जय श्री कृष्ण फ्रेंड्स, स्वागत है आपनु मारी चेनल में। मित्रों, सातमना दिवसे बधा लोको ठंडू ज खाता होय छे। आजे आपणे 2 दिवस वहेला बनावीने सातमना एकटाणामां खाई शकाय तेवा मेथी अने बाजरीना वड़ा बनावीशुं। आ वड़ाने आपणे कोईपण जातनी थेपवानी के वणवानी झंझट वगर ज तैयार करीशुं। एकवार बनावीने 4 થી 5 दिवस सुधी आ वड़ाने खाई शकाय छे अने सवाરના नास्तामां चा साथे खावानी तो खूब मजा आवे छे। तो चालो मित्रों, आपणे वड़ा बनाववानुं शरू करीए। सौ प्रथम मेथी अने बाजरीना वड़ा बनाववा माटे मैं एक मोटुं बाउल लीधुं छे। तेमां आपणे 3 चमची दહીં नाखीशुं। दહીં खाटું ज लेवानुं छे। आपणे बाउल मोटुं लेवानुं छे। आ ज बाउलमां आपणे लोट बांधी लेशुं। 3 चमची खाटું દહીં લીધું છે અને ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી તેલ નાખીશું। હવે આ દહીંને સરસ રીતે ફેટી લેવાનું છે। દહીં સરસ ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને ફેટી લેશું। ત્યારબાદ આપણે દહીંમાં મસાલા કરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને ત્યારબાદ અડધી ચમચી હળદર નાખીશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને ચપટી હિંગ નાખીશું અને ત્યારબાદ અડધી ચમચી અજમો નાખીશું। અજમાને મેં અધકચરો ખાંડી લીધો છે। જો મિત્રો તમને અજમાનો ટેસ્ટ પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો। તેની જગ્યાએ તમે આખું જીરું પણ નાખી શકો છો અને ત્યારબાદ 1 ચમચી તલ નાખીશું। હવે આ બધા મસાલાને દહીંની સાથે સરસ રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ 2 ચમચી ગોળ એડ કરીશું। મેં કોલ્હાપુરી ગોળ લીધો છે। તમે તમારી પાસે જે પણ ગોળ અવેલેબલ હોય તે લઈ શકો છો। ગોળને પણ આપણે દહીં અને મસાલાની સાથે સરસ રીતે મિક્સ કરીને ઓગાળી લેશું। આપણે દહીં પણ એડ કર્યું છે અને હવે ગોળ નાખવાથી આ વડામાં સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે છે। ગોળ સરસ રીતે ઓગળી ગયો છે। ત્યારબાદ આપણે લોટ એડ કરીશું। 1 વાટકી મેં બાજરાનો લોટ લીધો છે અને એ જ વાટકીના માપથી મેં પોણી વાટકી રોટલીનો લોટ લીધો છે। રોટલીનો ઝીણો લોટ જ લીધો છે અને ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી ઝીણો રવો નાખીશું। જો મિત્રો તમારી પાસે જાડો રવો હોય તો તમે તેને મિક્સરમાં ક્રશ કરીને લઈ શકો છો। આ રવો નાખવાથી વડામાં એકદમ કુરકુરો સરસ ટેસ્ટ આવે છે અને ત્યારબાદ 2 મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું અને ત્યારબાદ 1 ચમચી લસણની પેસ્ટ નાખીશું। જો મિત્રો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી શકો છો, પણ આ વડામાં આદુ, મરચાં અને લસણનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે। આ 3 વસ્તુ નાખવાથી વડામાં સરસ ટેસ્ટ આવશે। ત્યારબાદ મેં મેથીને ધોઈને સરસ રીતે બારીક સમારી લીધી છે, તે મેથી નાખીશું અને ત્યારબાદ કોથમીર નાખીશું। કોથમીરને પણ મેં બારીક સમારી લીધી છે। હવે આ કોથમીર એડ કરીશું અને ત્યારબાદ આપણે લોટ બાંધી લેશું। બધાને સરસ રીતે મિક્સ કરીને આપણે લોટ બાંધી લેશું। લોટની સાથે મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે થોડું પાણી લઈને લોટ બાંધીશું। એકી સાથે વધારે પાણી લેવાનું નથી, થોડું પાણી લેતા જશું અને લોટને મસળીને બાંધતા જશું। લોટને ઢીલો નથી રાખવાનો, લોટને આપણે મીડિયમ રાખીશું। મીડિયમ અને સોફ્ટ બનાવવાનો છે। આપણે લોટને એકદમ સરસ રીતે પહેલાં મસળી લેશું। હવે ફરીથી આપણે થોડું પાણી લેશું। આ રીતે થોડું પાણી લઈને આપણે લોટને તૈયાર કરી લેશું। લોટ સરસ બંધાઈ ગયો છે। આપણે લોટને બાંધવામાં અડધા કપ જેટલા પાણીની જરૂર પડી છે। આપણે સરસ લોટ બાંધી લીધો છે, એકદમ મીડિયમ અને સોફ્ટ લોટ બાંધી લીધો છે। હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી આપણો લોટ સરસ સેટ થઈ જશે। 15 મિનિટ પછી આપણે લોટને ચેક કરી લેશું। લોટ સરસ સોફ્ટ બની ગયો છે। હવે આપણે તેના લુવા બનાવી લેવાના છે। બંને હાથમાં થોડું તેલ લગાવીને લોટને થોડો હાથમાં લઈને લુવા બનાવી લેશું। આ રીતના બોલ જ બનાવી લેવાના છે। મિત્રો, બાજરાના લોટમાં
બાઇન્ડિંગ હોતું નથી. તેમાં બાઇન્ડિંગ લાવવા માટે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે અને તેને વડાને કરકરા બનાવવા માટે આપણે રવાનો ઉપયોગ કર્યો છે. આ રીતે આપણે બધા બોલ તૈયાર કરી લેશું. આ વડાને આપણે થેપવાની ઝંઝટ વગર જ તૈયાર કરવાના છે, એટલે બધા પહેલાં બોલ તૈયાર કરી લેશું. મિત્રો, બધા બોલ તૈયાર કરી લીધા છે. ત્યારબાદ એક કોટનનું કપડું ભીનું કરીને પાટલી ઉપર વ્યવસ્થિત ગોઠવી દેશું અને ત્યારબાદ પાટલીમાં બોલ મૂકી દેશું. થોડા અંતરે બોલને સરસ ગોઠવી લેવાના છે. પાટલીમાં સમાય તેટલા આપણે બોલને ગોઠવી લેશું. 6 બોલ આવ્યા છે. હવે આપણે 6 વડાને તૈયાર કરીશું. ત્યારબાદ કાપડને ફોલ્ડ કરી લેશું અને એક વાટકી લેશું. આવી ચપટા કાટની વાટકી લેવાની છે. હવે આપણે બોલને પ્રેસ કરીને વડા બનાવી લેશું. વડાને પતલા નથી રાખવાના અને બહુ જાડા પણ નથી રાખવાના, આપણે મીડિયમ રાખીશું. આ રીતે પ્રેસ કરીને બધા બોલમાંથી વડા બનાવી લેશું. મિત્રો, હવે વડાને ચેક કરી લઈએ. વડાની થિકનેસ આટલી રાખવાની છે. ત્યારબાદ આપણે એક વડાને હાથમાં લઈને થોડું પાણી લગાવી લેશું. આ રીતે પાણી લગાવવાથી વડું ફ્રાય થતું હશે ત્યારે તેમાંથી ભાપ બનશે અને વડું સરસ સોફ્ટ બનશે. ત્યારબાદ તેની ઉપર થોડા તલ લગાવીને આંગળીની મદદથી પ્રેસ કરી લેશું અને આ રીતે આપણે બધા વડા તૈયાર કરી લેશું. આપણે બધા વડાને તૈયાર કરી લીધા છે. હવે વડાને ફ્રાય કરી લેશું. મીડિયમ તાપે તેલ ગરમ કરી વડાને ફ્રાય કરી લેશું. એક પછી એક વડાને પેનમાં નાખી દઈશું. પેનમાં સમાય તેટલા વડા નાખવાના છે. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે વડાને ફ્રાય કરવાના છે. ગેસની ફ્લેમને ફાસ્ટ કરવાની નથી. ધીમે ધીમે બધા વડા ઉપર આવતા જશે. વડાને ફેરવવાની ઉતાવળ કરવાની નથી. મિત્રો, વડા ઉપર આવી ગયા છે. હવે આ રીતે થોડા એને તેલમાં ડૂબાડી દેશું અને હવે વડાને ફેરવી લેશું. ધીમે ધીમે બધા વડાને ફેરવી લેવાના છે અને નીચેની સાઈડથી પણ આપણે ફ્રાય થવા દેશું. ગેસની ફ્લેમને ધીમી રાખીશું. ધીમા તાપે તરવાથી જ આ વડા એકદમ સરસ બને છે. આપણે ફરીવાર વડાને ફેરવી લઈશું અને થોડા બદામી રંગના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું. મિત્રો, આ વડા એકવાર જરૂર ટ્રાય કરજો. એકદમ ખાટા મીઠા અને તીખા બને છે અને ક્રિસ્પી પણ બને છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે અને ખાવાની ખૂબ મજા આવે છે. મિત્રો, સવારના નાસ્તામાં ચા સાથે ખાવાની પણ ખૂબ મજા આવે છે. આપણા બધા વડા સરસ ફ્રાય થઈ ગયા છે. મિત્રો, હવે આપણે વડાને બહાર કાઢી લેશું અને બાકીના વડાને પણ આપણે ફ્રાય કરી લેશું. એક પછી એક પેનમાં સમાય તેટલા વડા નાખી દઈશું. વડાને થોડીવાર માટે સેટ થવા દેશું. વડા ઉપર આવે એટલે તેને ફેરવી લેશું. એક પછી એક બધા વડાને ફેરવી લેશું અને નીચેની સાઈડ તેને ફ્રાય થવા દેશું. નીચેની સાઈડ ફ્રાય થઈ ગયા પછી આપણે વડાને ફરીથી એકવાર ફેરવી લઈશું અને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દઈશું. આપણા વડા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે તેને બહાર કાઢી લઈશું. મિત્રો, તૈયાર છે આપણા બાજરી અને મેથીના વડા. આ વડાને તમે 2 દિવસ વહેલા બનાવીને સાતમના ટાઢા એકટાણામાં ખાઈ શકો છો અને 4 થી 5 દિવસ માટે સ્ટોર કરી શકો છો. મિત્રો, જરૂર એકવાર ટ્રાય કરજો. આ વડા બનાવવામાં એકદમ સરળ છે. કોઈ પણ જાતની થેપવાની કે વણવાની ઝંઝટ વગર જ આપણે તૈયાર કર્યા છે. મિત્રો, બહારથી કરકરા અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે. તમે જોઈ શકો છો, અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે. જરૂર એકવાર ટ્રાય કરજો. મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.